30મી માર્ચ 2026 સોમવાર. આ મારો સેવક છે જેના પર હું પ્રસન્ન છું. યશાયાની આ વાણી પૂરી થાય છે. પ્રભુ ઈસુમાં, આ મારો પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. મારામાં એ પરિપૂર્ણ થાય એ માટે હું શું કરીશ? પવિત્ર સપ્તાહની શરૂઆતમાં આપણે ઈસુની અંતિમ યાત્રા પર ચિંતન કરીએ છીએ. તેમની મહાવ્યથાના થોડા દિવસો પહેલા લાઝરસના ઘેર મરિયમે મોંઘું અત્તર તેમના ચરણે ચોળ્યું. પ્રભુ પોતે પણ છેલ્લા ભોજન વેળાએ એવું જ નમ્ર પ્રેમ સેવાનું કાર્ય કરી પ્રેમ સેવાને માર્ગે આગળ ધપતા રહેવાનો દાખલો આપે છે. મરિયમની નમ્ર પ્રેમ સેવા ઈસુના પોતાના બલિદાનનું પ્રતિબિંબ હતું. મરિયમની આ નમ્ર પ્રેમ સેવાથી પ્રભુને અવશ્ય દિલાસો અનુભવ્યો હશે. આપણી પોતાની યાત્રામાં કેટલાક આપણા પર બોજ નાખે છે, તો બીજા કેટલાક મરિયમ જેમ આપણને દયામય અને ટેકાનો અનુભવ કરાવે છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.